Radio City Joke Studio. ગુડ મોર્નિંગ મારા વહાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને બિચારા ગયા અઠવાડિયે બહુ બીમાર થઈ ગયા, નહીં તમે? આ ગરમીને લીધે મોદો પડી ગયો યાર, લૂ લાગી ગઈ. અમારે રેડિયો સિટીના ડોક્ટર છે, તમે કહેતો હોત ફોન કરું. રેડિયો માટે ડોક્ટર રાખ્યો છે? રિપેર કરે એને મિકેનિક કહેવાયલા. એ મગજની ઉધઈ. હું છે રેડિયોના ડોક્ટર એટલે અહીંયા રેડિયો સિટીના સ્ટાફ માટે જે ડોક્ટર હોય ને એમને ફોન કરવો હોય તો કરીએ આપણે. બોલો. લગાડ. હલો ડોક્ટર સાહેબ, રેડિયો સિટીથી બોલું છું. આપણા કિશોર કાકા છે ને? યા એમને લાસ્ટ વીકમાં તબિયત બગડી ગઈ હતી તો એ વિશે ફોન કર્યો છે. લો કાકા વાત કરો. હેલો, યા ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. મને છે ને લૂ લાગી ગઈ છે. તો તમે જઈ આવો ને. ભાઈ જઈ આવો. અલા ઇંગ્લિશ વાળી લૂ નથી લાગી, ગુજરાતી વાળી લાગી છે લૂ. એટલે ગરમી એમ લૂ. આ કઈ ટાઈપનો ડોક્ટર છે લા? લા ઉપર સર. નો આઈ ગોટ ઇટ. તમે એક કામ કરો, હા, કોબીજનો જ્યુસ આવે ને, કોબીજનો એ ખબર નહીં, પણ તમે બોલો ને શું કરવાનું યાર. કોબીજનો જ્યુસ 2 ચમચી સવારે લો, 2 ચમચી બપોરે લેવાની, 2 ચમચી સાંજે લેવાની, 2 ચમચી રાત્રે લેવાની. રહેવા દો, આટલી ચમચીઓ જ નહીં મારી પાસે યાર. જાણે યાર. લા હું ના બોલા યાર તમે. હલો મૂકી દીધો એમણે. જો છોડને ઈગો પર લઈ લીધું તું એમણે. લા તમે તો શું યાર, કોઈ કોબીચ માટે ઈગો લાવે યાર. એનીવે સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને ગરમી તો છે જ. 2 થાંભલા એક કૂતરા હારું ઝઘડી પડે છે. કાકા શાંતિ રાખો લા. એટલે એ રીતે ગરમી સમજાઈ મેં એમ. ગુડ મોર્નિંગ, હું આવી ગઈ. કઈ હતી તું? બાથરૂમ ગઈ હતી. લા પણ રેડિયો પર આવું બોલાય? સાંભળો તો ખરા, પણ વચ્ચે કાપો છો. હા ભાઈ. હું બાથરૂમ ગઈ હતી ને તો નળમાંથી આમ એવો અવાજ આવ્યો અને ખાલી હવા આવે છે. હવા આવે છે? હા. તો તઈ જ હોઈ જા ને, પંખો બંખો કરવાનો જ નહીં. હવા આયા કરે મહીથી. છે ને, ગરીબો જેવા વિચાર આયા ને. ગરીબ માણસ છો. એ મને ગરીબ કહે છે, તારું ફેમિલી બેંકમાં હોઈ જાય છે. જો બસ હવે. તો જોને પણ. અલા શાંતિ રાખો ને યાર. હું મસ્ત સોંગ્સ પ્લે કરું છું, પછી આપણે ત્રણે વાતો કરીએ, બરાબર? પણ કાકા જતા પેલું ગરમી કેવી છે? 2 થાંભલા એક કૂતરા હારું ઝઘડી પડે એવી. We'll be right back. Stay tuned with Radio City 91.1. only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો વિથ કિશોર કાકા. લાલા, તને ખબર છે મારો ભાઈ નિલેશ એ રોકાવા આવવાનો છે થોડા દિવસ માટે. ખાસી ઉંમર છે એની, 33 જેવી હશે, તોય ઉનાળાનું વેકેશન ભોગવેતલા. એ કઈ ટાઈપનું? તે જે કરે તે, તમારે શું છે? મારે તો હું જે માણસ લુંગી પહેરીને શીર્ષાસન કરતો હોય ઓટલા પર, એને હું કરવાનું? શું વાત કરો છો? હાલા બહુ ગાંડો છે, જુદી ટાઈપનો છે થોડો. કેમ એવું? આ નિલેશ કેવો છે ખબર છે? એ ફ્રી બેઠો હોય ને તો ઉંદર હોય ને, હા, ઉંદરને ભંગ પીવડાઈને એનો ડાન્સ જુએ. આવું કરે કોઈ માણસ? ના, કોઈ ના કરે. હમણાં તો એકદમ 2nd ફ્લોર પરથી કૂદી ગયો, એકદમ આમ આ ઘીપ દઈને નીચે આવ્યો. મેં કીધું હું થયું? તો કે ખબર નહીં, મેં તો હમણાં જ આવ્યો છું કે. અલા કાકા, આના વિશે તો હું વાત કરવાની. ઉંદરને ભાંગ પીવડાઈને ડાન્સ જુએ યાર. આ તો વાત ના કરશો ને. સોંગ્સ પ્લે કર. નિલેશ મારો. નીલેશ ઘૂંટણ વગરનો. only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો વિથ કિશોર કાકા. બહુ ગરમી જ નહીં કાકા? આ લોકોને અત્યારે ટેવ પડી ગઈ છે ને એકબીજાની ડિગ્રી માંગવાની. કેટલું ભણ્યા? ડિગ્રી બતાવો. તે કુદરતે હવ બતાડી દીધી એની 50 ડિગ્રી ઉનાળામાં. વાહ વાહ કાકા, લાયા. પણ ખરેખર હાવ જુદી ટાઈપની ગરમી પડી આ વખતે યાર. મારું માટલું જ 25% પાણી ચૂસી જાય.
સાંભળો ને, આ લિપસ્ટિક સારી લાગે છે. લાયા કઈ વાત ચાલે છે ને તું તારું કઈક લશ્કર બીજી જગ્યાએ લડે છે. મારું ધ્યાન નતું. હવે સાંભળો, મારે નવી લિપસ્ટિક લેવી છે. મારી પાસે છે, 100 વર્ષ જૂની છે. મારા દાદા ખરા ને, એમણે લીધી હતી મારી બા માટે. 100 વર્ષ જૂની લિપસ્ટિક વપરાતી હોય અત્યારે? કેમ ના વપરાય? એક્સપાયર થઈ ગઈ હોય તો એની ઠાઠડી કાઢી જઈએ. ચાલ આપણે જો પાછું આડું બોલ્યા તો પણ કરી છે તું. લિપસ્ટિક તો કઈ શ્વાસ લે છે કે એક્સપાયર થઈ જાય યાર. જાઓ ને યાર. છોડો ને યાર કાકા, હું થોડા સોંગ્સ પ્લે કરું છું. ત્યાં સુધી કાકી તમે તમારી પેલી લિપસ્ટિક પતાવી દો. હા કાકી. ઓ બાંગ્લાદેશની હિરોઈન, શું છે? આ તને કે છે? યા ઓકે, પ્લે સમ સોંગ્સ. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને ગરમીનો માહોલ છે. કાકા, એ મારે તમને એક એવું પૂછવું છે કાકા કે આ ગરમીમાં માણસ રોમેન્ટિક કેમ ના થાય? ના જ થાય ને યાર. ઉનાળામાં કંટાળો કેટલો બધો ચડી ગયો યાર. સુસ્તી જો માણસની, એમાં પાછો શ્રમ પડે, ના મજા આવેલા. તમે તો એવી વાત કરો છો જાણે બાકીનું વર્ષ બહુ રોમેન્ટિક હો. એ તો તું છે એટલે મારો રોમેન્સ વર્ષો પહેલા છૂટી ગયો. બાકી અભી ભી, હા કે ભાઈ બન, હા. अभी भी मैं मैदान में उतरू ने तो यंग एंड बबली टाइप लड़की होवे ने, હા, उसको कन्विंसिंगली प्रपोज कर सकता हूँ. એટલે આખી વાતમાં હિન્દી શું કામ બોલ્યા? એટલે આખા હિન્દુસ્તાન લેવલ પર કોન્ફિડન્સ બતાડ્યો લા. પણ યંગ છોકરી તમને શું કામ હા પાડે? કેમ કે મારે કોઈ ખર્ચો જ નહીં ને. મારા જેવી ઉંમરે આવી ગયા હોય એટલે પછી બર્થડે ગિફ્ટ પણ કેવી હોય કે એકાદ વાર એક્સરે પડાવી દીધો, પેલી ખોંસીની દવા આપી દીધી, મોતિયો ઉતરાયો, એવું બધું. પછી તો હાથ પડે ને યાર છોકરી. હા સાચી વાત છે, કઈ પણ લોજિક ચલાવો છો. પણ એક વાત કહું, સાચે તમે બહુ ક્યુટ છો. ક્યુટ તો બોલીશ જ નહીં. કેમ? એકવાર મારી મમ્મીએ મારા પપ્પાને ક્યુટ કીધેલું, પછી શું થયું? પછી હું થયો. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ઓ આપણી પાસે છે એક કોલર. એક મિનિટ. હેલો. वो लहंगे में और जब्बे में जो बंदा बैठा है स्टूडियो में, उससे मेरी बात करवा. बस तेरे को लहंगा जब्बा कब तू कंट्रोल रूम में बैठा है? ये ज्यादा साड़पट्टी मत कर. अपन को पहचानता है ना, पहचानता है तू? पहचानने का क्यों पर तू तो कहीं डेड बॉडी है. ए होशियारी मत मार. अक्खा शहर अपन को भाई बोलता है. भाभी भी बोलती है. बे तू ज्यादा छानपट्टी मत कर. एक काम कर, अभी अपन को सॉल्यूशन दे बाबा. अपन की बीवी एकदम यंग है, हैं? उसको सरप्राइज में खुश करने का है मेरे को. उसके लिए क्या लेके जाऊं तो खुश हो जावे. मेरे को ले जा. बे बहुत साड़ा बन रहे ना तू. नहीं नहीं, अरे तू अभी तू देख, तू रुक उधर ही. मैं सोडा बॉटल सलिया वलिया उस्तरा लेके उधर आ रहा है. तेरे को अभी मैं बजाता है, देख तेरी गेम बजाता है. तू रुक उधर. हेलो है, ऐसा दम पछड़ा नहीं करने का. ऐसी धमकी मत दे. हाँ फिर तेरे को मालूम नहीं, मैं तो बहुत रोता हूँ. 12-12 घंटे तक रोता हूँ, शांत नहीं पड़ता. फिर मैं ताव चढ़ जाता है, मालूम है. रख दे. मेल दी दो. હા કેવો ધમકાયો મેં જોયું? હા જોયું, તમારે લબાકા લીધા ને. હાટ. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કેવી ગરમી છે કાકા નહીં. બપોરે તો 144 ની કલમ જેવું લાગે છે. કોઈ રસ્તા પર હોતું જ નથી યાર. પણ સારું જ છે ને ભાઈ, ના જ નીકળવું જોઈએ. અમારો ઉપેન્દ્રભાઈ નીકળ્યા હતા એકવાર. 63 વર્ષનો છે ઉપેન્દ્ર ડોહો. તો હમણાં બાઇક લઈને નીકળ્યો હતો, તો સીધો બસ સ્ટેન્ડ ગયો. તો ત્યાં એક છોકરી ઊભી હતી, મોઢે નહીં પેલું દુપટ્ટો બાંધે છે ને, હા, તો આ ઉપેન્દ્ર બાઇક લઈને તે પાસે ગયો અને કે એક્સક્યુઝ મી બેબ્સ, ઇટ્સ સો હોટ એટમોસ્ફિયર, માય બાઇક હેઝ અ ગિયર, હે બેબી યુ વોન્ટ લિફ્ટ. તો પેલી દુપટ્ટો મોઢામાંથી આમ કાઢ્યો અને એટલું જ બોલી કે પપ્પા શાંતિ રાખો, હું જ છું કે ઘેર આવો એટલે મમ્મીને કહું. ને ઉપેન્દ્ર તો જે લબાકા લીધા, નાઠોલા ત્રીજા ગિયરમાં ઉપાડેલી.
પણ એ એવો જ છેલા. હમણાં એક બસમાં બેઠો ને તો એને લેડી કંડક્ટર દેખાઈ ગઈ તો એટલો બધો ખુશ થઈ ગયો, ઉતરે જ નહીં લા, ગમે તઈ જતો રે. કશું બી એને પૂછો ને એટલે એટલું જ કે લાસ્ટ સ્ટોપ, રિટર્ન પણ આપી જ દેજો કે હવે તો બસમાંથી મારી લાશ ઉતરશે. અવોલા, એક વાત પૂછું, હા, આ ઉપેન્દ્રભાઈના નામે તમે તમારી વાત તો નથી કરતા ને? સહી પકડે હે. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો વિથ કિશોર કાકા. તમે નીકળો હવે, હજુ પેટ્રોલ ભરાવાનું છે સ્કૂટરમાં. એટલી વારમાં પતી ગયું? છે ને, આપણા દેશમાં છે ને લા, વેહિકલની એવરેજ દિવસોમાં મપાય છે, ખબર છે? એટલે લોકો હું કે હમણાં પરમ દિવસ તો ભરાયું તું યાર, કે કેમનું પતી ગયું? લા પણ એ તો ચાલે એ પ્રમાણે પતે ને યાર, દિવસ પ્રમાણે થોડું પતે. પણ ક્યાં જાઓ છો એ તો કહો. બાજુની સોસાયટીમાં બેસણું છે યાર. અચ્છા. પણ એ ભાઈ ગુજરી ગયા ને ત્યારે ખરું થયું લા, એમની ઠાઠડી નીચે બોમ્બ ફૂટ્યો તો. શું? હાલા, બધા આમ ઠાઠડી લઈને જતા હતા તો કોઈકે મસ્તી કરી તો ઠાઠડી નીચે બોમ્બ ફોડ્યો. તે બધા 4 રસ્તા પર એવું ને એવું મળદું નીચે મૂકીને દોડી ગયા. કોઈ જ નહીં, ખાલી મળદું પડેલું ક્રોસિંગ પર. તે દૂરથી 2 સ્કૂટર વાળા આયા તો એમણે જોયું કે મળદું પડ્યું છે અને કોઈ દેખાતું નથી. તો એ 2 જણે શું ડિસ્કશન કર્યું ખબર છે? હા. કે કોર્પોરેશન વાળા 4 રસ્તા પર સર્કલ બનાવતા હતા ત્યાં સુધી બરાબર છે, પણ હવે મળદું મૂકવા માંડ્યા છે. ખોટું કહેવાય યાર, લેન્ડમાર્ક તરીકે મળદું ના મુકાય. હજી પૂતળું મૂકે તો બરાબર છે, પણ ડાયરેક્ટ લાશ આપણે કમિશનરને રજૂઆત કરવી જોઈએ. પછી તો કોઈકે કીધું લા જાવનેલા હમણાં ખોટી મગજમાં ના કરો, ઠાઠડી નીચે બોમ્બ ફૂટેલો એટલે મૂકીને ભાગ્યા જ. પણ આવું બોડી નીચે ના મુકાય કાકા. પણ તો લા હવે એને શું ફરક પડવાનો? ચાલ નીકળું મેં, જય શ્રી કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on